સોશિયલ મીડિયા પર એક બાઇકરનો વિડીયો વાયરલ થયો છે, જેનાથી ઇન્ટરનેટ પર લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તમે પણ જુઓ વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે રેલવે ફાટક બંધ થાય છે ત્યારે રાહ જોવાના બદલે આ માણસ બાઇકને ખભા ઉપર ઉચકી આગળ વધવાનો પ્રયાસ કરે છે. આ ઘટના રેલવે સલામતીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. વિડીયોમાં તમે જોશો કે અન્ય લોકો ફાટક ખુલવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ માણસ ઉતાવળમાં અને ખતરનાક રીતે ટ્રેક ક્રોસ કરી રહ્યો છે. આ વ્યક્તિ બંધ રેલવે ગેટની સામે ઊભો છે. સામાન્ય રીતે લોકો આવી સ્થિતિમાં ગેટ ખોલવાની રાહ જોતા હોય છે, પરંતુ આ વ્યક્તિએ અલગ જ રસ્તો પસંદ કર્યો. પોતાની બાઇક પરથી ઉતરી અને ખભા ઉપર મૂકી રેલવે ટ્રેક પાર કરી દીધો. આ દરમિયાન ગેટ પાસે ઉભેલા અન્ય લોકો આશ્ચર્યથી તેને જોતા રહ્યા, જ્યારે કેટલાક લોકો આ માણસના કૃત્યથી આઘાત અને ચિંતિત છે. મોટાભાગના યુઝર્સે તેના બેજવાબદાર વર્તનની ટીકા કરી છે. આટલી બધી શું ઉતાવળ હતી કે આ વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો, સાથે બીજાનો પણ જીવ જોખમમાં મૂક્યો. ભારતીય રેલવે સતત લોકોને રેલવે ટ્રેક ઓળંગતી વખતે સાવધાની રાખવાની સલાહ આપે છે. રેલવે ટ્રેક પર ચાલવું કે વાહન ચલાવવું જોખમી બની શકે છે. દરવાજો બંધ થાય તેની હંમેશા રાહ જોવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ.